શકો છો મિત્રો કેદાર માટે મિત્રો ન્યાય માગે છે પણ ન્યાય કોઈ આવવા માંગતું નહીં મિત્રો। તો જોઈ શકો છો જે કોઈ નિયમ લીધો નહીં મિત્રો। આખો વિડીયો જોજો મિત્રો। ચલો મિત્રો હાઈ યુટ્યુબ ફેમિલી આપણા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। અને જોરદાર તમારા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો વિડીયો લઈને આવી ગયો છું મિત્રો। અને તમે જોઈ શકો છો મિત્રો કેદાર મિત્રો ગટરમાં પડી ગયો હતો મિત્રો। તેમને બચાઈ કોઈ ના શક્યું મિત્રો। અને જોઈ શકો છો મિત્રો ક્યાંક આ દરેકથી એમાં મિત્રો ક્યાંક ઢોકણું ખુલ્લું રાખવાવાળા માણસો કેવું કહેવાય કે ઢોકણું ખુલ્લું અત્યારે ના જોવે મિત્રો। અને તમે આવા ઢોકણા ખુલ્લા મૂકો એટલે મિત્રો છોકરાને કોઈ ખબર ના હોય મિત્રો। અને એમને જીવ ગુમાવી બેઠો મિત્રો છોકરું મિત્રો। અને જોઈ શકો છો એમના પપ્પાને એમના મમ્મી ન્યાય માગવા માગે છે મિત્રો પણ હજી એમને ન્યાય નથી મળ્યો મિત્રો। એમનું નામ છે કેદાર મિત્રો। તો આપણે તો કેદારને બચાવી નથી શકતા મિત્રો પણ એમને ન્યાય તો મળવા જ જોઈએ મિત્રો ફાઇનલી મિત્રો। તો તમારા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે વિડીયો લાવીએ છીએ મિત્રો। ક્યાંક આવી અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। ક્યાંક તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે ન્યાય માગવા માટે મિત્રો પણ હજી એમને ન્યાય નથી મળ્યો મિત્રો। તો ખરેખર મિત્રો ન્યાય મળવો જોઈએ મિત્રો। કેમ કે આપણે કોઈના વિશે બોલતા નથી મિત્રો પણ ન્યાય તો જરૂર મળવો જોઈએ કેદારને મિત્રો। કેમ કે આ રીતે ગટરનો ઢોકણો ખુલ્લો હોય તો મિત્રો છોકરું કોઈ બી પડી શકે છે મિત્રો। તો તમે જોઈ શકો છો અને 24 કલાકે મિત્રો લાશ મળી હતી મિત્રો। તો ચલો આ વિડીયો કેવો ગમે કોમેન્ટ કરી ભારતમાં ટિક્કી બંધ મિત્રો। दाखल करो भाई, दाखल करो यार, दाखल करो भाई, दाखल करो। લગભગ લોકો છે આમની હમણાં 2 વર્ષના બાળક સાથે આવી જઘન્ય ઘટના બની છે અને ગુનો દાખલ કરવા માટે લાડિયાવેડા કરે છે કે કરીએ છીએ, કરી દીધી હોત, થઈ ગઈ હોત, હજુ FIR થઈ નથી। કયા રાજકીય દબાણ હેઠળ ને કોના હેઠળ કામ કરે છે? 12 તારીખે આજથી થોડા દિવસ પહેલા જયારે રેલવેમાં ઢાંકણું ખુલ્લું હતું ત્યારે 105 સાપરાધ મનુષ્ય મુજબ રેલવે પોલીસે ગુનો દાખલ કર્યો છે। તો અમરોલી પોલીસને શું કઈ અલગ કાયદો આવે? એક સામાન્ય વ્યક્તિ, ગરીબ વ્યક્તિ છે જેનું બાળક છે અત્યારે પોસ્ટમોર્ટમ રૂમની અંદર ડેડ બોડી સ્વરૂપે પડ્યું છે અને એનો ગુનો દાખલ નથી કરી રહ્યા। શરમથી ડૂબી મરવું જોઈએ।